તો છોટાઉદેપુરના બોડેલીમાં ખુલ્લામાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો છે। ખાનગી હોસ્પિટલ પાછળ ખુલ્લામાં મેડિકલ વેસ્ટ ફેંકાયો છે। ચાચક વિસ્તારમાં હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે। ખુલ્લામાં મેડિકલ વેસ્ટ ફેંકાતા સ્થાનિકોમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। મેડિકલ વેસ્ટથી પશુઓ સામે પણ મોટું જોખમ છે, કારણ કે આ રસ્તા ઉપરથી અનેક પશુઓ પણ પસાર થાય છે, તો સાથે જ જે આસપાસના લોકો ત્યાં વિસ્તારમાં રહે છે તેમના માટે પણ આ ગંભીર બની શકે છે। મેડિકલ વેસ્ટનો જે થિયરીથી નિકાલ થવો જોઈએ, હોસ્પિટલો એ નિકાલ નથી કરી શકતા કોઈ પણ કારણોસર, અને એ મેડિકલ વેસ્ટને ખુલ્લેઆમ ફેંકી દેવામાં આવે છે। આ મેડિકલ વેસ્ટ અહીં પડ્યો છે, અને આજે આ રિસન્ટલી આ મેડિકલ વેસ્ટને કદાચ હમણાં સળગાયો લાગે છે। બીજો મેડિકલ વેસ્ટ તો પડ્યો જ છે। આ મેડિકલ વેસ્ટ પશુઓને અને માનવ જાત માટે પણ એટલો જ હાનિકારક છે। પરંતુ અહીંયા મોંઘવારીનું સ્તર એટલું બધું વધી ગયું છે કે ડૉક્ટરો પોતાની મનમાની કરી રહ્યા છે, અને મનમાની કરતા હોવા છતાં પણ પૂરેપૂરી ટ્રીટમેન્ટ નથી મળતી, જેના કારણે અહીંયાથી બરોડા જવું પડે છે, પારુલ હોસ્પિટલમાં જવું પડે છે, પીપરિયા હોસ્પિટલમાં જવું પડે છે। અને એવા સમયની અંદર જ્યારે હોસ્પિટલનું જે વેસ્ટેજ પડી રહે છે એ વેસ્ટેજ ડૉક્ટરો દ્વારા, ડૉક્ટરોના સ્ટાફ દ્વારા કોઈ પણ જગ્યાએ ફેંકી દેવામાં આવે છે, અને સામાન્ય વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે। આ ખરેખર ખોટી વાત છે। એક બોડેલીના આગેવાન તરીકે હું આ વાતને સ્પષ્ટ